આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। રાજકોટ વાસીઓ ગરમ કપડામાં વીંટેલાયેલા રહેજો, 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા। અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા। ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે। આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી, લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા। હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે। 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું। રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રીએ તાપમાન રહી શકે। 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે, જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે। બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે। બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે। 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે। આબુ સતત ત્રીજા દિવસે પણ ધ્રુજી ગયું, -2 ડિગ્રીએ પારો પહોંચતા મિની કાશ્મીર બન્યું। ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે। ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે। પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે। કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે। ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે। પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજાવી દીધા છે। સ્થિતિ એ છે કે માઉન્ટ આબુમાં પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પર બરફ જામી ગયો છે। માઉન્ટમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું। માઉન્ટમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે, ત્યારે તેની સીધી અસર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે। માઉન્ટ આબુમાં આજે તાપમાન પણ -2 ડિગ્રી રહેવાને કારણે હોટલના પાર્કિંગમાં રખાયેલા વાહનો બરફમાં ફેરવાતા જોવા મળ્યા હતા। વધતી જતી ઠંડીના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું, તો મેદાનો અને ખેતરોમાં પણ બરફના થર જામતા જોવા મળી રહ્યા છે। હાડ થીજવતી ઠંડીના કારણે આબુમાં પ્રવાસીઓને મોજ પડી ગઈ। અમદાવાદના સાણંદમાં એનઆઈએનું ઓપરેશન, મદ્રેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા। અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથેના કનેક્શનને લઈને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી। ઝડપાયેલી શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ હોવાનું સામે આવ્યું। સાણંદ પાસે આવેલા એક બાકી આ પ્લાસ્ટિક વેસ્ટ ને કેટલી ટાઈપના વેસ્ટ જે છે, ધારો કે આ કેળ, તો કેળ તમારે એક વખત ઉપયોગ થયા પછી એનું થડનો નિકાલ કરવો એટલે કેટલી મોટી હેડેક થાય, કેટલો મોટો હેડેક થાય। ને હવે બધા એસીમાં બેસી રહેવું, કાં તો તડકો બિલકુલ ખાવાનો નહીં, એમાં ડી વિટામિનની જ પ્રોબ્લેમ થઈ ગયો, ખબર જ ના પડી। અને કોવિડ વખતે ખબર પડી કે આ તો તડકામાં બેસવું તો પડશે, નહીં ત્યારે તો હેરાન થઈ જઈશ। એટલે દરેકે દરેક વસ્તુ આપણને ખ્યાલ આવતો ગયો છે ને તમે આજે જે કીધું તો આપણને કોન્ફિડન્સ વધતો જાય કે ભાઈ ખરેખર દરેક જણ આ દિશામાં વિચારી રહ્યું છે કે ભાઈ માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે 2047 સુધીમાં આપણે વિકસિત ભારત બનવું છે, તો આપણને અહીંયા બેઠા પછી, અહીંયા તમારી જોડે વાર્તાલાપ કર્યા પછી કોન્ફિડન્સ વધે, અમારો બી કામ કરવાનો જુસ્સો વધે કે બહેનો ભાઈઓના પણ ખૂબ સારા છે, સ્ટાર્ટઅપ છે એમના પણ બહેનો પણ આટલું વિચારી રહી છે, આટલું કામ કરી રહી છે। એટલે અત્યારે જે 42% બહેનોનો આપણા અર્થતંત્રમાં પાર્ટિસિપેન્ટ છે એ આપણે 75% સુધી લઈ જવું છે। એટલે બહેનો સમોવડી છે જ। આ તો આજે હું હમણાં સવારે ખેડૂતો સાથે બેઠો હતો, એફપીઓ સાથે, તો એક બેન કે અમને તો કોઈ પણ કંઈ કરવા આવે, પૂછવા આવે, કંઈ સમજાવવા આવે એટલે અમને બહાર જ ના નીકળવા દે। બહાર એટલે બોલવાનું જ નહીં, કોઈની સામે આવવાનું જ નહીં। આજે એ બોલતા હતા તો લગભગ બધાને એમ થયું કે હવે બેન મૂકી દે તો સારું, પણ પછી મેં એમની બેનની દેખતા કીધું, મેં કોઈ એમને વિચાર તો કરો એ શું કહે છે કે એમને બોલવાનો મોકો જ નથી મળ્યો। અને એ બેન છેક દિલ્હી સુધી જઈ આવ્યા છે અને આજે એ એફપીઓ ચલાવે છે, એટલે એમની સાથે લગભગ 1200
ખેડૂતો જોડાયા છે. એટલે ખૂબ આપણને આજે મારા માટે આ સવારથી ખૂબ આનંદની વાત છે કે બહેનો ખરેખર ખૂબ સારું કરી રહી છે. અને એ તાકાત જે હમણાં શરૂઆત કરી કે નરેન્દ્રભાઈની જે છે કે ભાઈ બહેનોથી કેટલો મોટો બદલાવ લાવી શકાય અને એ લાવવા માટેનો જે પ્રયત્ન છે એમાં તમે બધા ઉત્સાહ, તમારો ઉત્સાહ ના બતાવો તો તમે કેવી રીતે આગળ વધાય. અને એક વસ્તુ સમજી લો કે અહીંયાથી મને કીધું છે કે ભાઈ સરકાર ક્યાં ક્યાં ઉપયોગી, સરકાર કેવી રીતે તમારી સાથે મદદરૂપ વધુ ને વધુ કેવી રીતે થઈ શકે એના માટેનો પણ આપણે પ્રયત્ન કરીશું. તમારા સક્સેસ બજારમાં થઈ જાય, તમારા સર્ટિફિકેશન થઈ જાય, તમારા ટેસ્ટિંગ થઈ જાય, પછી સરકાર તમારી સાથે, સરકાર તમારી જ પ્રોડક્ટ સરકાર મેક્સિમમ ખરીદે એવો પ્રયત્ન થવો જોઈએ. તો પછી શું છે કે આપણે બધાને વિશ્વાસ પડે કે ભાઈ આ સરકાર લે છે તો હવે આમાં કંઈ બીજું તકલીફ નહીં હોય એમ. એટલે સરકાર તમારી પ્રોડક્ટ જે બી તમે બજારમાં મૂકો છો એમાં સરકાર તમારી સાથે કેવી રીતે સહભાગિતા વધારી શકે એના માટેનો અમે પ્રયત્ન કરીશું. બાકી તો આજે મેં કીધું ને એમ સવારથી થોડા લેટ ચાલીએ છીએ એમાં, પણ મેં તો અહીંયા આવીને જોતો હતો ત્યાં તમે બધા અહીંયા બોલ્યા એ બધું સ્ટાર્ટઅપ તમારા સ્ટોલ ઉપર બધાના જોયા તો એમ લાગે કે દર મહિને એક વખત તમારા બધાની સાથે બેસીએ ને તો ખરેખર દુનિયા ક્યાં જઈ રહી છે ખ્યાલ આવે. ડેટા અને એઆઈ નો ઉપયોગ કરતા શરૂઆત થઈ ગઈ છે એટલે ખૂબ સારું. અને વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. આજે વડાપ્રધાન શ્રીનો વિઝન છે અને વિઝનનો આપણે જેટલો ઉપયોગ કરીએ એટલો થાય એવો છે. અને તમે કરો, આરામથી કરો, ક્યાંય તકલીફ નથી પડવાની, એટલું સમજીને ચાલો. કોઈ તકલીફ પડવાની નથી. કોઈ તમે જેટલા તમારા ઉત્સાહ, તમારો જેટલો મોટો સંકલ્પ એટલું અમારી તમારી સાથે રહેવાની તૈયારી છે. એટલે તમે તારે સારી રીતે આગળ વધો. તમને સરકાર તરફથી ફરીથી કહું છું કે તમને જ્યાં જ્યાં મુશ્કેલી હોય, અહીંયાથી કાલે અમે સાંજે બેઠા હતા કે આવી રીતે પ્રોગ્રામ કરી રહ્યા છે તો બેને તમારા માટે જે શરૂઆતમાં સર્ટિફિકેશન માટે કે ટેસ્ટિંગ માટે કે એમાં પૈસા આપતા નથી હોતા એની જ વાત હતી ને, તો એ પૈસા આ વખતના બજેટમાં મૂકીને મંજૂર કરાવી દઈશું. એટલે તમારે શરૂઆતમાં તો ક્યાંય તકલીફ જ નહીં પડે, પછીની વાત જોઈ જશે. માર્કેટમાં આવ્યા પછીની વાત છે ને, માર્કેટ સુધીની કોઈ તકલીફ ના પડે એવું વ્યવસ્થા આપણે કરી દઈશું. એટલે તમારી મુશ્કેલીઓ જેમ જેમ અમારા ધ્યાન ઉપર આવતી જશે એમ તમારી મુશ્કેલીઓ દૂર થતી જ જશે. એટલો કોન્ફિડન્સથી તમે તાર આગળ વધો. તમે સમજાઈ શકવા જોઈએ. આમાં કેવું છે કે નીતિ નિયમ કશું હોતો નથી. નીતિ નિયમ એટલે શું કે તમારી વાત મને ઉતાર દો કાં તો હું તમને મારી વાત ઉતાર દઉં, બેમાંથી એક જ હોય. કે આ ના થાય તો ના થાય, થાય તો થાય. અને સરકારી ઓફિસર માટે તો મુશ્કેલ છે. એ કોઈએ બિઝનેસ કર્યો જ નથી. આ બેન સારું કર્યું છે. હવે ધીમે ધીમે ખબર પડશે કે કેટલી મુશ્કેલીઓ છે ને કેવી રીતે છે. એક ધક્કો ખાઈને આવે દીકરી એટલે ભાઈ બધા બેસીને પૂછે કેમ બેટા આજ તું નારાજ છું? આજે તો સાહેબે મને ધક્કો ખવડાવી ના, કઈ બિલકુલ સમજાય વાત તોય ના કર્યું કામ. એટલે એ લોકો બધા જાગે કે હે આવું કર્યું. પછી ધીમે ધીમે મગજમાં આવશે કે સારું ધંધો કરવો મુશ્કેલ છે. કારણ કે ધંધો જે બિઝનેસમેનને શું હોય કે પ્રોત્સાહિત તો થવું જ પડે. જો થોડુંક આમાં દરેક જણ, દરેક પ્રોડક્ટ કેટલી ચાલે, કેવી રીતે ચાલે, એ બધાને સાયકલ છે. થોડું ફર્યા જ કરવાનું છે. થોડો ટાઈમ આપણું સારું ચાલે, પાછું થોડું ડલ થાય, થોડું પાછું ફરી ચાલે. એ સાયકલ છે. એમાં ગભરાવાની જરૂર ના હોય. અને આ ડિપ્રેશનની દવા હોતી કાઢો ભેગા થઈ. કોઈ ડિપ્રેશનમાં જવું જ ના જોઈએ. શેનું ડિપ્રેશન? આજે તમે જો એક સરકાર એમાં થયું છે કેવું કે બધાને નોકરી જોઈએ અને સરકારી નોકરી જોઈએ છે અને એના હિસાબે અમુક તો ડિપ્રેશન. બાકી આટલા બધા છોકરાઓ થોડા બધા નોકરી છે.
ભણતા હોય તારે ડિપ્રેશન આવી જાય, મમ્મીએ કંઈ કીધું તો ડિપ્રેશન થઈ જાય, પપ્પાએ કંઈ કીધું તો ડિપ્રેશન. એટલે એનું એક સ્ટાર્ટઅપ મજબૂત શોધી કાઢો કે એનાથી કે આટલું હવે 15 મિનિટની મૂવી જુએ ને તેનું ડિપ્રેશન ગાયબ. પણ ખરેખર અહીંયા આગળ ઘણા બેઠા હશે મારી સાથે કે જેને ડિપ્રેશનનો ડી ખબર નથી. શું જેનું ડિપ્રેશન મારી કઈ ચાલે, પહેલા તકલીફ નહોતી, પહેલામાં શું? હા છે, હા યોગા જોડ્યા જ છે. બિલકુલ, આપણે યોગા પણ એટલે કરાવડાવીએ છીએ, બધા કરવા જોઈએ ને. તો મેઇન પ્રોબ્લેમ એ છે. અમારે તો અત્યારે 2 ફાયદો છે. માનનીય વડાપ્રધાન શ્રીએ યોગાથી આયુષ્યમાન સુધીની સ્કીમ કરી દીધી છે. હવે યોગા કરે તો અમારે તો આયુષ્યમાનમાં એટલા પૈસાનો બચાવ જ છે. એટલે સાહેબે બધી વ્યવસ્થા કરી છે. તમે ખાલી શાંતિથી આગળ વધો એના માટેની જ વાત છે. અને અત્યારે દેશ માટે, આઝાદી માટે તો આપણે કશું કરવું પડ્યું નથી. તો હવે આપણે વિકસિત ભારત માટે કંઈક આપણને ચાન્સ મળ્યો છે. આજે બધા દેશની આમ પહેલા તો શું હતું કે આપણને થોડાક ઢીલા થઈ જતા હતા કે યાર અમેરિકા તો આમ આગળ છે ને બીજો દેશ તો આમ આગળ છે ને. હવે બીજા બધા કહેતા થઈ ગયા, બીજા બધા દેશ કે ઇન્ડિયા તો આપણાથી આગળ વધવા માંડ્યો છે. આ આપણી તાકાત છે. સુરતનો બદમાશ પોર્ન ફિલ્મ જોઈને પછી રસ્તે નીકળતી યુવતીઓની કરતો હતો છેડતી, પોલીસે કાઢ્યું સરઘસ. સુરત ઉધના વિસ્તારમાં 2 કિશોરી તથા યુવતીઓની સરાજાહેર છેડતી કરનારા બદમાશને 24 કલાકમાં પોલીસે પકડી પાડ્યો. 19 વર્ષનો યુવક આ વિસ્તારમાં ફરીને રોમિયોગીરી કરતો હતો. તેની વિકૃતિ સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે તેના મોબાઈલમાંથી પોર્ન ફિલ્મો મળી આવી છે. આરોપીને સાથે રાખીને પોલીસે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢીને તેણે ક્યાં ક્યાં છેડતી કરી પંચનામું કર્યું. આ દરમિયાન 5-5 ફૂટના અંતરે યુવતીઓની છેડતી કરનારને એક ડગલું ચાલવામાં પણ ફાફા પડી ગયા. પોલીસે બરાબર સરભરા કરીને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ નફટાઈપૂર્વક જવાબ આપતા કહ્યું હતું કે તે જ્યારે કોઈ છોકરીને જુએ છે ત્યારે કંઈક થઈ જાય છે. આરોપી 2 કલાક પહેલા આ વિસ્તારમાં આવીને ફરી રહ્યો હતો. 2 કલાક સુધી તે કયા વિસ્તારમાં ફર્યો છે? સુરતના ભેસ્તાનમાં વટ પાડનારને પોલીસે ચટાડી દીધી ધૂળ. સુરતની ભેસ્તાન પોલીસે 4 રીઢા ગુનેગારોનું ફુલેકું કાઢ્યું. જે વિસ્તારમાં વટ પાડી રોફ જમાવતો હતો ત્યાં જ પોલીસે ગુનેગારોને ધૂળ ચટાડી. પોલીસની ઝપેટમાં આવેલા આરોપીઓ દ્વારા સામાન્ય બાબતમાં હુમલો કરવામાં આવ્યો. જો આ શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચારેયની સામે પહેલા પણ 1 કરતાં વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. વટ પાડવા માટે પોતાના વિસ્તારમાં આ શખ્સો લોકો પર નાની બાબતમાં હુમલા કરતા. જોકે પોલીસે તમામને દબોચી લીધા હતા. બરાબરની સરભરા કરી હતી. જ્યારે આ શખ્સોને પોલીસ તેમના જ વિસ્તારમાં લઈને નીકળી ત્યારે આરોપીઓને ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. જેને જોતા પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો તે વાત સ્પષ્ટ થઈ ગઈ. થરાથી વધુ એક ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ. બનાસકાંઠાથી વધુ એક ભુવાની લીલાનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠાના કાંકરેજના થરામાંથી તાંત્રિક વિદ્યાના નામે લોકોને ઠગ બનાવતો ઠગબાજ ભુવો પકડાયો છે. વિજ્ઞાન જાથાના જૈન પડિયાએ થરા ગામે પહોંચી ભુવો બની ધતિંગ લીલા રચતા વાઘા સુથાર નામના શખ્સને પકડી પાડ્યો. પોલીસને સોંપ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા ભુવાની બધી હવા નીકળી ગઈ. ધતિંગ કરી લોકોને ચિતરતો હોવાનું સ્વીકાર્યું. આ બદલ માફી માંગી ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી. તપાસમાં સામે આવ્યું છે કે અંધશ્રદ્ધાના નામે ગુમરાહ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. થરા પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી. પાલનપુરની સ્કૂલમાં કુકર ફાટતા મચી અફરાતફરી, 2 ને ઈજા. શાળામાં કુકર ફાટે તો શું હાલત થાય, બાળકો કેટલા ભયભીત થાય એની કલ્પના કરી શકાય છે. આવું જ કંઈક પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 માં બન્યું. જ્યાં મધ્યાહન ભોજન બનાવતી વખતે રસોડામાં એક કુકર અચાનક ફાટ્યું. કુકર ફાટવાને કારણે પ્રચંડ તડાકો થયો. કુકર ફાટવાને કારણે 2 લોકોને ઈજા પહોંચી, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સદનસીબે આસપાસમાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી. જોકે કુકર કયા કારણોસર ફાટ્યું અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી. અચાનક કુકર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહીસાગરમાં જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે ધીંગાણું. મહીસાગરના વરધરી ગામે 2 જૂથ વચ્ચે જોરદાર ધીંગાણું થયું. 2 જૂથના લોકો લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા. જૂની અદાવતના કારણે ગામની બજારમાં 2 જૂથના લોકો ઝઘડી પડ્યા.
મામલો એટલો ગરમાઈ ગયો કે લાકડીઓ ઉડી હતી. આ જંગના મેદાનમાં મહિલાઓ પણ લાકડીઓ લઈને કૂદી પડી હતી. જાણે કે એકબીજાનો દુશ્મન હોય તે રીતે મારામારી કરી હતી. ઇસમોએ સામસામે લાકડીઓ લઈ માર માર્યો. વૃદ્ધને માથામાં લાકડી વાગતા ગંભીર ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. 3 યુવકો સામે કોઠંબા પોલીસ મથકે ગુનો નોંધાયો. એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સુરતના પાલમાં વગર વરસાદે રોડ પર વહી પાણીની નદી, બાઇક ચાલકો ખાડામાં પડ્યા. આ દ્રશ્યો પહેલી નજરે લાગશે કે કોઈ ચોમાસાના હશે, પરંતુ સુરત પાલિકાની ગંભીર બેદરકારીના કારણે પાલ વિસ્તારમાં વગર વરસાદે નદી વહી. પાલ કેનાલ પર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ. રોડ પર જાણે નદી વહેતી હોય તે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. આ સ્થિતિ 2 દિવસથી છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. તૂટેલી પાણીની લાઇનના ખાડામાં વાહન ચાલકો ખાબકતા બચ્યા બાદ બેરિકેડ મૂક્યા. વહેલી સવારે પાણીની લાઇન તૂટી જતા ત્યાંના પાણીનો ભરાવો થઈ ગયો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડ્યા અને માંડ જીવ બચાવ્યો. બપોર સુધી પાલિકા તંત્ર ન ફરકતા અકસ્માત અટકાવવા લાલ કપડું બાંધી દીધું. રોડ પર પાણીની નદી વહેતા સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા. પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આ અંગેની ફરિયાદ કરવા છતાં મનપા કર્મચારી કે અધિકારી આવ્યા નથી. પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિકથી કંટાળી લોકોએ કર્યો વિરોધ. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે, વાહનોની કતાર લાગે છે, જેથી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેટિંગ કરી દેવાયું છે, જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે. સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણીએ જોવા મળ્યા. અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા. સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી સ્થાનિકો હાઈવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેડિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. આ હાઈવે પર અનેક સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશો આ માર્ગ પરથી સીધા હાઈવે રોડ પર જઈ શકતા હતા, પરંતુ હવે બેરિકેડિંગ મૂકી આ માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. નર્મદા જિલ્લામાં ફરી એક વખત વિકાસ જોડીમાં હોવાનો ખુલાસો થયો. ખરાબ રસ્તાના અભાવે પ્રસૂતાની જોડીમાં જ ડિલિવરી. નર્મદા જિલ્લામાં ફરી એકવાર વિકાસ જોડીમાં હોવાનો ખુલાસો થયો. શરમજનક ઘટના બની નર્મદાના અંતરિયાળ ગામમાં. સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે ગામડાઓમાં હજુ વિકાસ પહોંચ્યો નથી. ગરુડેશ્વરના ચાપટ ગામના નરેશભાઈ વસાવાના ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતિ પીડા ઉપડી હતી. ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવતું નથી, એટલે પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. પણ જંગલના રસ્તામાં જતા જતા પ્રસૂતિ પીડા વધી જતા તેમની ત્યાં જંગલમાં ડિલિવરી કરવામાં આવી. માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે. ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના 3 ફળિયામાં અંદાજિત 300થી વધુ વસ્તી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી. ત્યારે આજના યુગમાં પણ ગામ લોકો જોડે લઈને દવાખાને જવા મજબૂર હોય. વિકાસની પોલ ખુલ્લી છે. આમ ગુજરાતનો જોડીદાર વિકાસ જોવા મળી રહ્યો છે. સુરતમાં શિક્ષકે 5 વર્ષની બાળકીને મારી અધમૂવી કરી નાખી. સુરતની વધુ એક સ્કૂલમાં શિક્ષક નિર્દય બન્યા છે. સુરતના વરાજા વિસ્તારમાં આવેલી કૃષ્ણ વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે માર માર્યો. કોઈ બાબતે ગુરુભાન ભૂલી જતા વિદ્યાર્થીનીને માર મારી પંખ ભાંગી નાખ્યો હતો. 5 વર્ષની બાળકીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીની તબિયત લથડતા સારવાર માટે સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. પગમાં માર મારતા વિદ્યાર્થીનીને ચાલવામાં મુશ્કેલી થઈ. આ અંગેની વાલીઓને જાણ થતા રોષ પ્રકટ કર્યો અને સ્કૂલે દોડી ગયા હતા. વાલીએ ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ માંગતા શાળાએ આપવાનો ઇનકાર કરી દીધો. એટલું જ નહીં, બાળકના વાલીને શાળા સંચાલક અને શિક્ષકો ફરિયાદ ન કરવા માટે ધમકાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનની ચોરી. વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ. જી હા, પુષ્પા સ્ટાઇલમાં એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ. જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો. ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા. જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા લોકો પર તવાઈ. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી. સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી ચાઇનીઝ દોરીના 48,000 રૂપિયાના 480 નંગ ટેલર અને કાર સહિત કુલ રૂપિયા 1,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી.
દસાડા હાઈવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તો વડોદરાના માંજલપુરમાં ચાઇનીઝ તુક્કલના જથ્થા સાથે 2 ઝડપાયા. માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી. મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચવા ફરતા હતા. પોલીસે 90,000ના મુદ્દામાલ સાથે કેયુર પટિયાર અને આશીષ પંચાલની ધરપકડ કરી. પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો અમદાવાદના વિપિન નામના ઇસમે મોકલ્યો હતો. પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે. અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા. ફ્લાવર શો પ્રવેશ ટિકિટના દર અધધ. ફ્લાવર શો શનિ અને રવિવારે 100 રૂપિયા ચૂકવવા પડશે. સોમવારથી શુક્રવાર 75 રૂપિયા નક્કી કરાયા. 2024માં સોમવારથી શુક્રવાર 50 રૂપિયા ટિકિટ હતી. શનિવાર અને રવિવાર 75 રૂપિયા હતા. જે આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ થશે ફ્લાવર શો શરૂ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શો ખુલ્લો મૂકશે. અંદાજિત 15 કરોડના ખર્ચે ફ્લાવર શો 2025માં યોજાશે. સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 પ્રાઇમ સ્લોટ રખાશે. આ વ્યક્તિ માટે ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવ્યા છે. હવે ફ્લાવર શોની ખુશ્બુ લેવી મોંઘી પડશે. કાંકરિયા કાર્નિવલ પહેલા સારા સમાચાર. કાંકરિયાની અટલ અને સ્વર્ણિમ ટ્રેન ફરી શરૂ થશે. થોડા દિવસમાં શરૂ થશે અટલ ટ્રેન. કાર્નિવલના મુલાકાતીઓ ટ્રેનની મજા લઈ શકશે. હરણી દુર્ઘટના બાદ ટ્રેન બંધ કરી દેવાનો થયો હતો નિર્ણય. જરૂરી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ફરી ટ્રેન શરૂ થશે. અમદાવાદના સીટીએમ પાસે એસ્ટેટ વિભાગે દુકાનના દબાણો દૂર કર્યા. 2 જેસીબી અને દબાણોની ગાડીઓ તેમજ ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ડાબી સાઈડના વળાંક પરની પાક્કી દુકાનો દૂર કરી. જો કે દુકાનદારો પૈકી અમુક દુકાનદારોની હાઈકોર્ટમાં રીટ પિટિશન ચાલતી હોય તેમાં ચુકાદો હજુ આવ્યો નથી અને તંત્ર બુલડોઝર ફેરવી દેવાતા દુકાનદારોમાં રોષ ફેલાયો. 25મી ફેબ્રુઆરી સુધીની યથાસ્થિતિ જાળવી રાખવાની સૂચના પણ તંત્ર ગોળીને પી ગયું. શામળાજીના 70 ગામના ખેડૂતોની પાણીની સમસ્યા થઈ દૂર. શામળાજી પંથકના 70 ગામના ખેડૂતોની મોટી સમસ્યા દૂર થઈ ગઈ છે. સરકાર આ વિસ્તારના ખેડૂતોની વહારે આવી છે. શામળાજીમાં મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો પાણીદાર થશે. રવિ સિઝનને લઈને પિયત માટે પાણી છોડાતા ખેતરો લીલાછમ લહેરાશે. સિંચાઈ માટે મેશ્વો કેનાલમાં 60 ક્યુસેક પાણી છોડાયું છે, જેનો સીધો લાભ 3 તાલુકાના 70 ગામોના ખેડૂતોને મળશે. લગભગ 4000થી વધુ હેક્ટર જમીનમાં પાકને ફાયદો થશે. ઘઉં, બટાકા, મકાઈ સહિતના પાકોને ફાયદો થશે. પાણી મળતા આ બધા પાકનું બમ્પર ઉત્પાદન થશે અને ધરતીપુત્રોને ફાયદો થશે. મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડતા 15 ખેતરમાં પાક તબાહ. મહીસાગરના ખાનપુર તાલુકાના બામરોડા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં 3-4 જગ્યાએ ગાબડા પડતા ખેડૂતોની આવકમાં ચોક્કસ ગાબડું પડવાનું છે. તંત્રની બેદરકારીના કારણે કેનાલમાં ભ્રષ્ટાચારી રૂપી ગાબડા પડતા હજારો વીઘા જમીનમાં પાકનું ધોવાણ થયું. સુજલામ સુફલામ કેનાલમાં લીકેજ થતા નીચાણવાળા વિસ્તારના ખેતરમાં નર્મદાના પાણી ફરી વળ્યા. આ ઘટનાને પગલે કેનાલની આસપાસમાં આવેલા 10 થી 15 ખેતરમાં વાવવામાં આવેલા ઘઉં, ચણા અને મકાઈના પાકનો સોથ વળી ગયો. આ અંગેની જાણ થતાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી. મહત્વનું છે કે સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. હાલ આ કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું. જો કે લીકેજ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો પાક ઉપર કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટનો દાહોદના 14 ગામના લોકોએ વિરોધ કર્યો. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી. જેનેલી ગામના લોકોએ 2 વખત આ મામલે રજૂઆત કરી. કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનો દ્વારા બીજી કોરિડોર કામગીરી બંધ કરી ફરી ત્રીજી વખત રજૂઆત કરતા અંતે 17માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો. પરંતુ ખેડૂતોની મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. જેથી આ મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે. જો સોમવાર સુધી નિર્ણય નહીં લેવાય તો ફરી દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી બંધ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે. નવા વર્ષે અમદાવાદમાં ફરી બાબા બાગેશ્વરની કથા યોજાશે. વિશ્વ ઉમિયાધામ ખાતે કરશે હનુમંત કથા. ગુજરાત સહિત વિશ્વભરમાં સનાતન ધર્મની આસ્થાને ઉજાગર કરવા વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાધામના મંદિરની વિશ્વ ઉમિયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય હનુમંત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા અમદાવાદના જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આગામી મહિનામાં 3 થી 6 જાન્યુઆરીના રોજ વિશ્વ પ્રસિદ્ધ સંત બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીની દિવ્ય કથાનું આયોજન કરાયું છે. જેમાં લાખો સનાતન ધર્મીઓ પધારશે. સનાતન ધર્મને ઉજાગર કરવાના હેતુ પાટીદાર સમાજ તેમજ સનાતન ધર્મના તમામ સમાજના લોકો બાબા બાગેશ્વરની દિવ્ય કથામાં સહભાગી થશે. બાબા બાગેશ્વરની કથાને લઈને વિશ્વ ઉમિયાધામ ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાખો સનાતન ધર્મીઓને કથામાં પધારવા આમંત્રણ અપાયું છે.
6 દેશમાંથી મા ઉમિયાના ભક્તો દિવ્ય કથામાં પધારશે. પાટીદાર સહિત તમામ સમાજના લોકો કથામાં સહભાગી થશે. 5000થી વધુ વિશ્વ ઉમિયાધામના સ્વયંસેવકો ખડે પગે રહેશે. 100થી વધુ એન્જિનિયર, ડોક્ટર્સ અને આઈટી પ્રોફેશનલ્સ આ આયોજનમાં જોડાશે. દિવ્ય અને ભવ્ય કથાના આયોજન સાથે જગતજનની મા ઉમિયાના મંદિરના નિર્માણનું કાર્ય પણ પૂરજોશમાં છે, જેમાં 1440થી વધુ પિલ્લરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે અને હાલમાં જ્યાં મા ઉમિયા બિરાજમાન થવાના છે તેના રાફ્ટનું કાર્ય ચાલી રહ્યું છે. ઊંઝા યાર્ડની ચૂંટણીમાં બળવો કરનાર પૂર્વ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મનાવી લીધા. ઊંઝા યાર્ડની ચૂંટણીમાં પૂર્વ વાઇસ ચેરમેને બળવો કરી ભાજપ વિરુદ્ધમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ જામવાનો હતો. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ ન મળતા આક્રોશમાં પોતે પણ ઉમેદવારી નોંધાવી દેતા ચૂંટણી રસપ્રદ બની હતી. પરંતુ અંતે બળવો કરનાર અરવિંદ પટેલને ભાજપે મનાવી લીધા છે અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે. હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ જતી રહી છે. પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ભાજપે મેન્ડેટમાં જાહેર કરેલા ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર અને 30 વર્ષથી સક્રિય કાર્યકર છું, એટલે મેન્ડેટવાળા ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા એપીએમસીની 16 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે, જ્યારે 17 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીમાં ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળે 40 મળી કુલ 1106 મતદારો કરશે મતદાન. અમરેલીના ગામડાઓમાં સાવજોના ધામા. અમરેલીના ગામડાઓમાં સાવજોએ કાયમી રોકાણ કરી લીધું હોય તેવું લાગે છે. અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધી ગયા છે. સિંહોએ ડેરા નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. લાઠીના ઇંગોરાળા અને લીલિયાના ટીંબા ગામમાં શિયાળાની કાતલ ઠંડીમાં લટાર મારતા જોવા મળ્યા. ડાલામત્તાની શાહી સવારી સીસીટીવીમાં કેદ થઈ. લાઠીના ઇંગોરાળા ગામમાં સાવજોએ 4 પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ખળભળાટ મચ્યો. આ તરફ અમરેલીની ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા. આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહણ અને 2 સિંહબાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા. શિકારની મિજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહીસાગરના લોકો જાતિના દાખલા માટે ડખે ચડ્યા. તંત્રના બાપે વાલીઓએ બાળકોને સ્કૂલ મોકલવાનું ટાળ્યું. મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો જાતિના દાખલાને લઈ આંદોલન પર ઉતર્યા છે. જાતિનો દાખલો ન મળતા આદિવાસીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ નથી મોકલી રહ્યા, જેના કારણે ગામની શાળાના રૂમ ખાલીખમ અને રૂમમાં માત્ર શિક્ષક જોવા મળ્યા તો કેટલીક શાળામાં માત્ર 2 જ વિદ્યાર્થી દેખાયા. 24 દિવસ થયા હોવા છતાં પણ આદિવાસી લોકો પોતાના બાળકોને અભ્યાસ અર્થે શાળાએ નથી મોકલી રહ્યા. વાલીઓ પોતાની વાત પર અડગ રહી કેટલીય શાળાઓમાં બાળકોની હાજરી 0 જોવા મળી રહી છે. ખાનપુર તાલુકાની 128 પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 12000થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે દાખલાને લઈ છેલ્લા 24 દિવસથી 10000થી વધુ બાળકો ગેરહાજર છે, જેને લઈ આંદોલન દિવસ અને દિવસ આગળ વધી રહ્યું છે. ભૂલકાઓનું ભણતર બગડી રહ્યું છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. બીજી તરફ ખાનપુર તાલુકાના વાલીઓ દ્વારા શાળા એસએમસીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. લગભગ ખાનપુર તાલુકાની 10થી વધારે પ્રાથમિક શાળાના એસએમસીના અધ્યક્ષ સહિત સભ્યો દ્વારા રાજીનામું આપતા ફરી એક વખત જાતિના દાખલાને લઈને વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે. બાળકોને જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. નસબંધી કાંડમાં પણ હેલ્થ વર્કરોએ કર્યો નવો કાંડ. કાગળ પર જ કરી નાખ્યા નસબંધીના ઓપરેશન. ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ઉત્તર ગુજરાતમાં નસબંધી કાંડે ચકચાર મચાવી છે, પરંતુ આમાં પણ ભ્રષ્ટાચાર અને કામચોર હેલ્થ વર્કરો કાંડ કરી રહ્યા છે. કાંડ કરવામાં શાતિર ખેલાડી એવા હેલ્થ વર્કરોએ નસબંધીના ઓપરેશન માત્ર કાગળ પર બતાવી સરકારને ઉલ્લુ બનાવી દીધી. કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરોએ આ ગોલમાલ કરી હોવાનો પર્દાફાશ થયો. તપાસમાં સામે આવ્યું છે કે કડીની મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરોએ કડીના કલ્યાણપુરના શ્રમિકનું ઓપરેશન કાગળ પર કર્યું. નસબંધી કેમ્પમાં 28 ઓપરેશન થયા હતા, જેમાંથી 6 કડી તાલુકાના પેશન્ટ હતા અને કડીથી મોકલેલા 6 કેસમાંથી 5 દર્દીઓનું અડાલજ હોસ્પિટલમાં ઓપરેશન થયું, જેમાં કડીના મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરે નસબંધી માટે ફોર્મ ભર્યું અને ઓપરેશન માટેનું ફોર્મ સહી સિક્કા સાથે ભરી દીધું. જો કે ફોર્મ ભરાઈ ગયું અને શ્રમિક ઓપરેશન માટે ગયો જ નહોતો, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું. ઓપરેશન કાંડમાં હેલ્થ વર્કરને ફરજ મોકૂફ કરાયા. કડીની મેઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ વર્કરને મોકૂફ કરાયા છે. નસબંધી કાંડ તમામ 28 ઓપરેશન કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. નસબંધી કાંડમાં અત્યાર સુધીમાં 3 હેલ્થ વર્કર સસ્પેન્ડ. હજુ પણ નસબંધી કાંડમાં વધુ ભોપાળા બહાર આવી શકે છે.